ભાભરમાં ચોર ટોળકીનો તરખાટ, એક જ રાત્રે 4 દુકાનોના તાળા તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ. ભાભર શહેરમાં તસ્કર ટોળકી ફરી સક્રિય બનતા વેપારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ગત રાત્રે અજાણ્યા ચોરોએ ભાભર શહેરની 4 અલગ અલગ દુકાનોને નિશાન બનાવી તેમના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે કોઈ માલસામાનની ચોરી ન થતાં દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી મુજબ તિરુપતિ માર્કેટ વિસ્તારમાં આવેલી રામદેવ મોબાઈલ, ફોનવાલા મોબાઈલ તેમજ એક દરજીની દુકાન ઉપરાંત લાઠી બજારમાં આવેલી ચામુંડા મોબાઈલ દુકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારે દુકાનદારો દુકાન ખોલવા પહોંચતા તાળા તૂટેલી હાલતમાં જોવા મળતા ઘટનાની જાણ થઈ હતી. તાળા તૂટ્યા પણ કાંઈ ન ચોરાયું હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ એક જ રાત્રે 4 દુકાનોને નિશાન બનાવવાની ઘટનાએ વેપારીઓમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. ભાભરમાં ચોર ટોળકીઓ દ્વારા કરવામાં આવતા આવા પ્રયાસોને કારણે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. વેપારીઓ અને સ્થાનિક લોકોએ શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવી મુખ્ય બજાર વિસ્તારોમાં સુરક્ષાની વ્યવસ્થા મજબૂત કરવા વેપારીઓની માંગ ઉઠી રહી છે. વેપારીઓનું કહેવું છે કે સમયસર અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી ચોરીની ઘટનાઓ બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી. 10 દિવસ અગાઉ ભાભર રાધનપુર હાઈવે પર આવેલ શિવમ હોટલ પાસે કન્સ્ટ્રક્શન કામ ચાલુ હતું ત્યાં ચોરીનો બનાવ બનેલ, જેમાં સેન્ટિંગ કામની લોખંડની પ્લેટના ફરમા નંગ 70, આરસીસી માલ ભરાઈ કરવાની લારી સહિત 70,000થી વધુની ચોરી થયાની અરજી કોન્ટ્રાક્ટર અમૃતભાઈ નાથાભાઈ માળીએ ભાભર પોલીસ મથકે આપેલ. હાલ સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એક જ રાત્રે 4 દુકાનોના તાળા તોડવાની ઘટનાએ ભાભર પોલીસ માટે પડકાર ઊભો કર્યો છે. ત્યારે તસ્કરોને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. શું નામ તમારું? આજે શું થયેલ છે તમારી દુકાનની અંદર? અંદરથી કંઈ ગયેલું ખરું? બીજું કોઈ ફેદેલું છે અંદર ચોરોએ? તમારી શું વસ્તુ અંદર પડી હતી? લોક તૂટેલો છે, માલ ચોરી કઈ થઈ નહીં, પણ શટર મોટું કરી લાવ્યું છે એ બાજુ. દુકાનમાં તમે બધું ચેક કર્યું તમારા? કઈ દુકાનો થઈ? ખબર નહીં, ચોરી થઈ છે ખરા. ચોરીનું કહેતા શટર તૂટ્યા બધે એમ કહેતા. બસ એટલું. શું નામ તમારું? આનંદ દશરથ પીઠા.